આ કુટુંબ નિયોજન કાર્યક્રમમાં તંત્રની બેદરકારી સામે આવી। 30 બેડની હોસ્પિટલ જેમાં 90 મહિલાઓને બોલાવવામાં આવ્યા। ક્ષમતા કરતાં વધુ મહિલાઓને બોલાવાતા સુવિધાનો અભાવ જોવા મળ્યો। ઓપરેશન માટે આવેલ મહિલાઓ જમીન પર કતાર લગાવી રહ્યા છે અને બેડની વ્યવસ્થા પણ ન હોવાથી મહિલાઓને હાલાકી પડી છે। બેડની વ્યવસ્થા કરવા માટેની તબીબે ખાતરી આપી છે। दादा એવું છે કે હોસ્પિટલમાં 30 જ બેડ છે અને 90 જેટલી બહેનોનું ઓપરેશન કરવું છે। તો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે બહેનોનું એ કરશે, બરાબર? અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બહેનો છે, બરાબર, એમને આ બેડની સુવિધા વધારે। સર્જન ડૉક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે, બરાબર। આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી, એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે અને આપણી હોસ્પિટલ અંદાજિત 30 બેડની છે, બરાબર। તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરશું કે કોઈને ખાટલો બાકી ના રહે, ગાદલું પણ મળી જાય। પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાદલા પણ અરેન્જ કરી લીધા છે। આગામી દિવસમાં